લોકચર્ચા એમ છે કે જ્યાં જ્યાં સ્પાર્ક ટુડે ન્યૂઝ પહોંચે છે ત્યાંથી સમાચાર પ્રસારિત થાય છે અને પછી ત્યાં અસર જોવા મળે છે, એટલે કે પછી કોર્પોરેશનની ટીમ ત્યાં કામે લાગે છે. મિત્રો, એવું જ કંઈક થયું. અમારા સંવાદદાતા રવિ સિંધા પહોંચ્યા અરુણાદય સર્કલ પાસે. અલકાપુરી વિસ્તારમાં સર્કલ આવ્યું, ત્યાં મસ્ત મોટો ભૂવો હતો. ભૂવાના સમાચાર પ્રસારિત કર્યા, ત્યારબાદ સ્પાર્ક ટુડે ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી. એટલે કે થોડાક જ કલાકોમાં અહીંયા જે ભૂવો છે તેનું કોર્પોરેશન દ્વારા જે સમારકામની કામગીરી છે તે ચાલુ કરી દેવામાં આવે. એટલે કે આમ જે મસ્ત મોટો ભૂવો હતો તે પૂરવામાં આવી રહ્યો છે. અલકાપુરી વિસ્તારમાં અરુણાદય સર્કલ પાસે મસ્ત મોટો ભૂવો. મિત્રો, આ ભૂવાના સમાચાર પ્રસારિત થયા, સાથે તંત્ર દોડતું થયું, ભૂવાનું સમારકામ ચાલુ થયું. તાત્કાલિક ભૂવાનું પુનઃકામ કરી વાહન ચાલકોને રાહત કરી આપવામાં આવી છે. સ્પાર્ક ટુડે ન્યૂઝની ધારદાર અસર જોવા મળી. હમણાં થોડીક જ ક્ષણો પહેલાં અમે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમે એક સમાચાર પ્રસિદ્ધ કર્યો હતો. અરુણાદય સર્કલ પાસે મસ્ત મોટો જે ભૂવાનો જન્મ થયો હતો. અહેવાલ પ્રસારિત કરવાની સાથે જ કોર્પોરેશનનું તંત્ર છે તે દોડતું થયું હતું ને તાબડતોબ અહીંયા સ્થળ પર પહોંચીને ભૂવાનું જે સમારકામ છે તે હાથ ધરવામાં આવ્યું છે. અત્યારે આપ જોઈ શકો છો, જીસીબી મશીનથી જે ભૂવાની ચારે બાજુ જે જમીન દોષના કારણે અહીંયા ભૂવો પડ્યો હતો તેનું જે તોડીને અત્યારે અહીંયા નવું જે મટીરિયલ નાખીને અહીંયા જે ભૂવાનું જે સમારકામ છે તે અહીંયા હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં વરસાદે વિરામ લીધો છે, તેમ છતાં અનેક જગ્યા પર જે ભૂવા પડવાનો સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે અરુણાદય જે સર્કલ છે અલકાપુરી વિસ્તારમાં, ત્યાં ભૂવો પડવાનો સમાચાર પ્રસારિત કરતાની સાથે જ જે કોર્પોરેશનનું તંત્ર અહીંયા સ્થળ પર આવીને ભૂવાનું સમારકામગીરી છે તે હાથ ધરી છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.